મિત્રો, સરકારની એક એવી યોજના કે જેની અંદર અરજી કરનાર અરજદારને લગ્ન સહાય માટે રૂપિયા 1 લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે। જો મિત્રો તમારા પણ લગ્ન આગામી ટૂંક સમયની અંદર થવાના હોય તો આ વિડીયોને જરૂરથી અંત સુધી જોજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ જરૂરથી શેર કરજો। મિત્રો, શું છે આ યોજના, કેવી રીતે અરજી કરવાની છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કયા વ્યક્તિ ફોર્મ ભરી શકશે, એ તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છે। એટલે મિત્રો, વિડીયોને જરૂરથી અંત સુધી જોજો અને શક્ય હોય એટલો શેર પણ જરૂરથી કરજો। મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો એક નાની એવી વિનંતી કે જો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હવે મિત્રો, સૌપ્રથમ તમે તમારા મોબાઈલની અંદર ગૂગલ ઓપન કરો અને એની અંદર આપણે એક વેબસાઇટ એન્ટર કરવાની છે જેનું નામ છે ઈ સમાજ કલ્યાણ। બરાબર મિત્રો, માહિતીને ખાસ ધ્યાનથી જોજો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રોસેસ સમજાવવાનો છું। હવે મિત્રો, આવી રીતે ઈ સમાજ કલ્યાણ લખી અને તમારે સર્ચ કરી લેવાનું છે। જેવું તમે સર્ચ કરશો એટલે પહેલા જ નંબર ઉપર SJEDની વેબસાઇટ તમને બતાવશે, જે ઈ સમાજ કલ્યાણ.gujarat.gov.in। બરાબર, જેવું લખેલું હશે એની ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે એની પર ક્લિક કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ સ્ક્રીન પર તમે જોઈ શકો છો એવી રીતે કંઈક બતાવશે। હવે એની અંદર તમારે મિત્રો યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી તમારે લોગિન કરી લેવાનું છે। પણ મિત્રો, લોગિન તમે ત્યારે જ કરી શકશો કે જ્યારે તમે આ વેબસાઇટની અંદર રજિસ્ટ્રેશન કરાયેલું હોય। બરાબર, રજિસ્ટ્રેશન કરવા માટે આ જગ્યા ઉપર પ્લીઝ રજિસ્ટર હિયર એવું લખેલું છે, એની ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરી અને તમારે જરૂરી માહિતી એન્ટર કરી અને સબમિટ કરી દેશો એટલે તમને આઈડી પાસવર્ડ મળી જશે। અત્યારે મિત્રો આપણે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશેની માહિતી નથી જોતા। બરાબર, આપણે એક નવો વિડીયો બનાવીશું અને એની અંદર આપણે જાણીશું કે કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું। બરાબર, હવે યુઝર આઈડી અને પાસવર્ડ હું અત્યારે મારા એન્ટર કરું છું। બરાબર, હવે તમારે ઉપર જે છે એમાં આઈડી અને નીચે પાસવર્ડ અને નીચે આપણને કેપ્ચા કોડ બતાવે છે, એ કેપ્ચા કોડ સમીકરણ છે એ આપણે લખી અને લોગિન કરી લેવાનું છે। મિત્રો, જેવું તમે લોગિન કરશો એટલે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે એ આવી રીતે કંઈક ઓપન થશે અને એની અંદર તમામ પ્રકારની ઘણી બધી યોજનાઓ છે એ તમને બતાવશે। હવે એમાં મિત્રો આપણે વિગત જોવાની છે કે લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયાની સહાય જે છે એ કેવી રીતે આપણે મેળવવી। બરાબર, તો મિત્રો એની માટે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં છું। આ જગ્યા પર મિત્રો તમે જોઈ શકતા હશો લગ્ન સહાય યોજના, એની ઉપર મિત્રો આપણે ક્લિક કરવાનું છે। હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે એ યોજના વિશેની તમામ માહિતી આપણને બતાવશે। તમે મિત્રો સ્ક્રીન પર જોઈ શકતા હશો લગ્ન સહાય યોજના। મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જગ્યા પર યોજનાની તમામ માહિતી છે, તો એમાં પાત્રતા શું શું છે એ હું તમને જણાવી દઉં। સ્ક્રીન પર મિત્રો તમે જોઈ શકતા હશો, કન્યાની ઉંમર 18 વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત કોઈ પણ વ્યક્તિ લઈ શકશે। બરાબર, ત્યાર પછી આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવશે। બરાબર મિત્રો, આ જગ્યા ઉપર ખાસ ધ્યાન રાખજો કે આ યોજના જે છે એ દિવ્યાંગ લગ્ન સહાય યોજના છે, એટલે દિવ્યાંગોને આ સહાય છે એ મળવાપાત્ર રહેશે। બરાબર, કોને જાજી મળશે, કોને ઓછી મળશે, કેટલા ટકા મળશે એ બધું આ જગ્યા ઉપર લખેલું છે, એ પણ હું તમને બતાવી દઉં છું કે સહાય મિત્રો કેટલી મળશે એની વાત કરીએ તો આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે 50,000 પ્લસ 50,000 મળીને કુલ 1 લાખ, તેમજ સામાન્ય વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે રૂપિયા 50,000ની સહાય ચૂકવવામાં આવે છે। બરાબર, એટલે દિવ્યાંગથી દિવ્યાંગ કોઈ વ્યક્તિ લગ્ન કરશે તો 50 પ્લસ 50 એમ મળીને લાખ રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે। ડોક્યુમેન્ટ કયા કયા આપવા, તો એના માટે મિત્રો કન્યા અથવા વરરાજાના સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલો, એટલે કે વ્યક્તિ દિવ્યાંગ છે એવું દર્શાવતું પ્રમાણપત્ર। બરાબર, રહેઠાણનો પુરાવો, LC, બરાબર, પછી બંનેનું LC, લગ્ન વખતના ફોટા, લગ્ન કંકોત્રી, બેંક પાસબુક અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર। બરાબર, એટલે કે મેરેજ સર્ટિફિકેટ। આટલા ડોક્યુમેન્ટ હશે મિત્રો તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ આ સહાયનો લાભ લઈ શકશે। ફોર્મ ભરવા માટે તમે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે। ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતે એનું ફોર્મ ઓપન થઈ જશે, જેની અંદર જે માંગી છે એ વિગત તમારે એન્ટર કરી અને
સબમિટ આપી દેવાનું છે। તમારું નામ છે, તમારી જન્મ તારીખ, તમારા પિતા પતિનું નામ, ઉંમર, અરજદારની જાતિ, પેટા જાતિ, મોબાઈલ નંબર, ઈમેલ, રાજ્યનું નામ, તમારા ગામનું નામ એટલે કે તમારું એડ્રેસ, બરાબર। પછી આ જગ્યા પર તમારે તમારો દિવ્યાંગતાનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે, જેમાં જે પણ કંઈ લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કરશો એટલે મિત્રો નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટ નામનું બટન બતાવશે। મિત્રો અત્યારે હાલમાં મારે કોઈ પણ આમાં અરજી કરવાની નથી, એટલે હું તમને એ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતો નથી, પરંતુ તમને સમજાવી દઉં। તમે જેવું સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અરજીની વિગતો આવશે, એની અંદર તમારે માંગ્યા પ્રમાણેની વિગત તમારે એન્ટર કરી લેવાની છે। ત્યાર પછી એમાં પણ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે। ત્યાર પછી આવશે દસ્તાવેજોની વિગત, કે જેની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટ જે છે એ તમારે સબમિટ કરવાના છે। હવે ડોક્યુમેન્ટ કેવી રીતે કરવા, તો એમાં તમે ફાઇલ ઉપર ક્લિક કરશો ને મિત્રો એટલે તમારા મોબાઈલમાં ગેલેરી ઓપન થશે, અને એ ગેલેરીમાંથી જે ડોક્યુમેન્ટ હોય એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। એવી રીતે તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ માગેલા છે એ તમારે તમારી ગેલેરીમાંથી સિલેક્ટ કરી અને અપલોડ કરી લેવાના છે। ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે નિયમ એન્ડ શરત એટલે કે ટર્મ એન્ડ કન્ડિશનનું એક પેજ આવશે। એમાં તમારા મિત્રો ટીક માર્ક કરી અને નીચે ફાઇનલ સબમિટ આપી દેવાનું છે। ફાઇનલ સબમિટ આપશો એટલે તમારી અરજી કમ્પ્લીટ થઈ જશે, અને અમુક સમયની અંદર તમને મેસેજ મળી જશે। ત્યાર પછી તમારી અરજીને મંજૂરી મળશે એટલે તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે। તો મિત્રો આવી રીતે તમે સરકાર દ્વારા તમે 1 લાખ રૂપિયા સુધીની સહાય તમે મેળવી શકો છો, બરાબર। આ અંગે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો જરૂરથી પૂછજો, તમને જવાબ પણ મળશે, તમને બને એટલી મદદ કરવામાં પણ આવશે। અને ખાસ ધ્યાન આપજો કે આપણી ચેનલની અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આપણી ચેનલની અંદર આવા જ વિડીયો અપલોડ કરવામાં આવે છે કે જે 100% સાચા હોય છે અને ઉપયોગી હોય છે, બરાબર। એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને લાઈક પણ કરજો। ધન્યવાદ।